માંડવી ઓડિટોરિયમ હોલ ખાતે ઘી માંડવી એજ્યુકેશન સોસાયટી દ્વારા એક રાષ્ટ્રીય એક ચૂંટણી પરિસંવાદ કાર્યક્રમ યોજાયો. માંડવી ઓડિટોરિયમ હોલ ખાતે ઘી માંડવી એજ્યુકેશન સોસાયટી દ્વારા વન નેશન વન ઇલેક્શન અંતર્ગત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં એજ્યુકેશન સોસાયટીના ઉપપ્રમુખ અને ગુજરાત પ્રદેશ વન નેશન વન ઇલેક્શનના સહસંયોજક જગદીશ પારેખ દ્વારા સુંદર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તથા આદિજાતિ વિભાગના મંત્રી કુંવરજીભાઈ હરપતિએ જણાવ્યું હતું કે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ જે નેમ લીધી છે એને પણ આપણે સર્વેએ સાર્થક કરવાની છે. વન નેશન વન ઇલેક્શન અંગે જણાવ્યું હતું કે આપણા રાષ્ટ્રમાં એક જ ચૂંટણી થવી જોઈએ, તેના કારણે આર્થિક ખર્ચાઓ પણ ઓછા થશે. આ પ્રસંગે પરિસંવાદના મુખ્ય વક્તા ડૉક્ટર અનિલ પટેલ, પૂર્વ ચેરમેન બાંધકામ શ્રમ યોગી કલ્યાણ બોર્ડ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે એક રાષ્ટ્ર એક ચૂંટણી અંગે થનાર ફાયદાઓ અંગે માર્ગદર્શન આપ્યું હતું. જેમાં આર્થિક અને ઐતિહાસિક તથ્યો તેમજ આર્થિક સામાજિક ફાયદાઓ અંગે જરૂરી વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ પ્રસંગે એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ ડૉક્ટર વાસુદેવ જોખાકર, ઉપપ્રમુખ ડૉક્ટર આશીષ ઉપાધ્યાય, જગદીશ પારેખ, પ્રિતેશ રાવળ તથા વિવિધ ફેકલ્ટીના પ્રોફેસર સ્ટુડન્ટો સાથે સુંદર પરિસંવાદ યોજવામાં આવ્યો હતો. માંડવી એજ્યુકેશન સોસાયટીના આ હોલમાં ખૂબ મોટી સંખ્યામાં આ વિસ્તારના પ્રબુદ્ધ નાગરિકો સાથે મતદાતા સંવાદ થયો અને એક રાષ્ટ્ર એક ચૂંટણીના સંદર્ભમાં જે એના ફાયદા અને એનો ઐતિહાસિક તથ્ય કે કયા કારણથી આ 5 વર્ષ સાથે થવાની જે ચૂંટણીઓ હતો સાયકલ લોકસભા અને વિધાનસભાની જે તૂટી એની વાત, એના શું ફાયદા છે, એના આર્થિક ફાયદા, સામાજિક ફાયદા, વહીવટીય ફાયદા, પોલિસી મેકિંગના ફાયદા, પોલિસી પેરાલિસિસમાંથી બહાર આવવાના ફાયદા અને કુલ મળીને કોડ ઓફ કન્ડક્ટના કારણે જે સ્થગિતતા આવે છે એમાં એને 5 વર્ષમાં દર વર્ષે જે આવે છે એમાં નાબૂદ થવાના અનેક કારણો અને ઐતિહાસિક રીતે અને ટેકનિકલ રીતે શું ફેરફાર થશે બંધારણની જુદી જુદી કલમોમાં, આ બધી જ વિગતોની વાત આજે થઈ. અને અહીંયા ડૉક્ટર્સ હતા, ફેકલ્ટી ડીન્સ પણ હતા, પ્રોફેસર્સ બી હતા, સ્ટુડન્ટ પણ હતા અને બધાએ ખૂબ મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને એમણે આ મુદ્દાને, નરેન્દ્રભાઈના હેતુને 2047નું વિકસિત ભારત બનાવવા માટે પ્રચંડ જન સમર્થન આપ્યું છે.